નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અંગ્રેજીનો પહેલો ભાગ એટલે કે રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ એટલે શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો તેના વિશે ચર્ચા કરીશું। તો આ ભાગની અંદર એટલે કે આ સ્ટોરીમાં, આ પાઠમાં આપણને કોમ્પ્યુટરના ઉદાહરણ દ્વારા એક માનવ સહજ ગુણોનું વર્ણન કરવામાં આવેલ છે કે આપણે જાણીએ છીએ કે કોમ્પ્યુટર એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિ દ્વારા ચાલે છે। તેનામાં લાગણી, પ્રેમ જેવી કોઈ વસ્તુ પ્રસ્થાપિત થઈ શકે નહીં, છતાં પણ તેના સારા એવા ઉદાહરણ સાથે આપણને એક માનવ સહજ ગુણો કેવા કેળવવા જોઈએ અને કેવા ના કેળવવા જોઈએ તેના વિશે સુંદર વર્ણન કરવામાં આવેલું છે। તો થોડા એના શબ્દાર્થ જેમ કે લોકેટ એટલે કે શોધવું, ડિસરપ્ટ એટલે કે ખલેલ પહોંચાડવી, પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળમાં થયેલ દુઃખના અનુભવો આપણને, લો એસ્ટીમ એટલે કે ઓછું સન્માન, ગ્રજ એટલે કે રોષ અથવા તો વેરભાવ, રિસેન્ટમેન્ટ એટલે કે ચીડ, અપગ્રેડ એટલે કે નવીનતા મેળવવી, સેલ્ફ ક્રિટિક એટલે કે પોતાના વિશે નકારાત્મક વિચારો, વોર્મથ એટલે કે હૂંફ અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ। તો ચલો મિત્રો, આપણે આ પાઠ જોઈએ। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, કસ્ટમર એટલે ગ્રાહક, સર્વિસ એટલે સેવા અને રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કેન યુ ઇન્સ્ટોલ લવ, કેન યુ એટલે કે શું તમે કરી શકો છો, ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત અને લવ એટલે પ્રેમ, શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો। કસ્ટમર સેડ એટલે કે ગ્રાહકે કહ્યું આઈ કેન ડુ ધેટ, આઈ કેન ડુ એટલે કે હું કરી શકું છું, ડેટ એટલે તે, હું તે કરી શકું છું। આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, આઈ એમ નોટ એટલે કે હું નથી, વેરી ટેકનિકલ એટલે કે ટેકનોલોજીનો જ્ઞાતા એટલે કે ટેકનોલોજીનો જાણકાર, બટ પણ આઈ થિંક મને એવું લાગે છે કે આઈ એમ રેડી હું તૈયાર છું ટુ ઇન્સ્ટોલ નાવ પ્રસ્થાપિત કરવા માટે। મતલબ એવું કહેવાય છે કે હું બહુ ટેકનોલોજીનો જ્ઞાતા કે જાણકાર નથી, પણ છતાં મને એવું લાગી રહ્યું છે કે હવે હું તે કરવા માટે તૈયાર છું। વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે સૌપ્રથમ શું કરવાનું છે કે તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ જણાવે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, ધ ફર્સ્ટ સ્ટેપ એટલે કે પહેલું પગથિયું, પહેલો તબક્કો, ઇઝ છે ટુ ઓપન ખોલવું, યોર હાર્ટ તમારું હૃદય, એ કે પહેલો તબક્કો એ છે કે તમારે તમારું હૃદય ખોલવાનું છે। હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, હેવ યુ લોકેટેડ એટલે કે શોધી કાઢ્યું, યોર હાર્ટ તમારું હૃદય, મેમ એટલે કે મેડમ, મેડમ તમે તમારું હૃદય શોધી કાઢ્યું। કસ્ટમર સેડ યસ આઈ હેવ, હા મેં શોધી કાઢ્યું, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, બટ એટલે પણ, ધેર આર એટલે કે ત્યાં છે, સેવરલ એટલે કે ઘણા બધા, પ્રોગ્રામ્સ એટલે કે પ્રોગ્રામો, રનિંગ રાઇટ નાવ ચાલી રહ્યા છે, એ કે હા મેં શોધી કાઢ્યું હૃદય, પણ ત્યાં હજી ઘણા બધા પ્રોગ્રામો અત્યારે ચાલી રહ્યા છે। ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ, ઇઝ ઇટ ઓકે એટલે શું તે યોગ્ય રહેશે, ટુ ઇન્સ્ટોલ એટલે કે પ્રસ્થાપિત કરવું, વાઇલ જ્યારે, દે આર રનિંગ તેઓ ચાલી રહ્યા હોય, મતલબ કે શું તે પ્રોગ્રામો ચાલી રહ્યા હોય ત્યારે પ્રેમને પ્રસ્થાપિત કરવું યોગ્ય રહેશે, યોગ્ય ગણાશે કે। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ પૂછ્યું કે વોટ પ્રોગ્રામ્સ એટલે કે કયા પ્રોગ્રામ્સ, આર એટલે છે અને રનિંગ ચાલી રહ્યા, મેમ કે મેડમ અત્યારે કયા પ્રોગ્રામ્સ તમારા હૃદયમાં ચાલી રહ્યા છે કે। કસ્ટમર સેડ લેટ મી સી, મને જોવા દો કે આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ EXE, લો એસ્ટીમ ડોટ EXE, ગ્રજ ડોટ EXE એન્ડ resentment.com રનિંગ રાઇટ નાવ, કે મારે અત્યારે પાસ્ટ હર્ટ ડોટ EXE એટલે કે ભૂતકાળમાં થયેલ દુઃખના અનુભવો, લો એસ્ટીમ એટલે કે ઓછું સન્માન, ગ્રજ એટલે કે રોષ અથવા તો વેરભાવ અને રિસેન્ટમેન્ટ એટલે કે ચીડ જેવા પ્રોગ્રામો અત્યારે ચાલી રહ્યા છે। ટૂંકમાં કહીએ તો એવું કહી શકીએ કે અત્યારે તે એના હૃદયમાં બધા નકારાત્મક વિચારો ચાલી રહ્યા છે। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું નો પ્રોબ્લેમ,
કોઈ જ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. એ કે કોઈ વાંધો નહીં, લવ વિલ ઓટોમેટિકલી, પ્રેમ આપમેળે ઇરેઝ ભૂસી નાખશે પાસ્ટ હર્ટ ડોટ exe એટલે કે ભૂતકાળમાં થયેલ દુઃખના અનુભવોને કે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. એ કે તમારી હાલની જે ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે કોઈ બી કોમ્પ્યુટરમાં આપણે વિન્ડોઝ વાપરીશું, વિન્ડોઝને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ, બરાબર. એટલે કે સંચાલિત થવા માટેની એક પ્રક્રિયા, એટલે કે તમારી ઓપરેટિંગ સિસ્ટમમાંથી જે હાલની તમારી ઓપરેટિંગ સિસ્ટમ છે તેમાંથી આ જે લવ છે તે પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળમાં થયેલા દુઃખના અનુભવોને આપમેળે ભૂસી નાખશે. It may remain in the permanent memory, but it will no longer disrupt other programs. It may remain, તે રહેશે, in the permanent memory, કાયમની મેમરી એટલે કે કાયમની સ્મૃતિઓમાં, યાદમાં રહેશે, પણ it will no longer disrupt other programs, પણ તે ક્યારેય બીજા પ્રોગ્રામ્સને ખલેલ પહોંચાડશે નહીં. Love will eventually overwrite low esteem with modules of its own called high esteem.exe. અને કે આ જે પ્રેમ છે તે લો એસ્ટીમની ઉપર એટલે કે ઓછા સન્માન ઉપર તેનું પોતાનું જ બીજું સ્વરૂપ એટલે કે હાઈ એસ્ટીમને, મોડ્યુલ એટલે કે સ્વરૂપ, હાઈ એસ્ટીમ એટલે કે વધુ સન્માનને, ઓવરરાઇટ એટલે કે ઉપર લખી નાખશે. એટલે કે તમારું જે લો એસ્ટીમ છે, ઓછું સન્માનની જે તમારા મનમાં ભાવનાઓ રહેલી છે તેને આ હાઈ એસ્ટીમ દ્વારા બદલી નાખશે, એટલે કે વધુ સન્માન દ્વારા બદલી નાખશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. However એટલે કે છતાં પણ you have to completely turn off, તમારે બંધ કરવું જ પડશે. શું બંધ કરવું પડશે? grudge.exe એટલે કે રોષ અથવા વેરભાવની ભાવના, અને resentment.com ચીડને. એટલે કે છતાં પણ જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહ્યું કે પાસ્ટ હર્ટ ડોટ exe ઉપર ઓવરરાઇટ થઈ જશે, તેને ભૂસી નાખશે, અને લો એસ્ટીમ ઉપર હાઈ એસ્ટીમ ઓવરરાઇટ એટલે કે ઉપર લખાઈ જશે, એટલે કે એને બદલી નાખશે. છતાં પણ તમારે grudge.exe એટલે કે રોષ અને રિસેન્ટમેન્ટ એટલે કે ચીડને તમારે બંધ કરવા પડશે. ધીસ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. ધીસ પ્રોગ્રામ્સ, આવા પ્રોગ્રામો એટલે કે જ્યાં કીધા ગ્રજ છે, રિસેન્ટમેન્ટ છે, આવા પ્રોગ્રામો પ્રિવેન્ટ એટલે રોકવું, લવ પ્રેમને, ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ વ્યવસ્થિત પ્રસ્થાપિત થવા માટે, એટલે કે આવા પ્રોગ્રામ્સ જે છે તે પ્રેમને વ્યવસ્થિત પ્રસ્થાપિત થવા માટે રોકે છે હંમેશા. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? કેન યુ એટલે શું તમે કરી શકશો? ટર્ન ઓફ બંધ, મેમ મેડમ શું તમે તેને બંધ કરી શકશો કે? કસ્ટમર સેડ, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. આઈ ડોન્ટ નો મને ખબર નથી, હાઉ ટુ ટર્ન ઓફ કેવી રીતે બંધ કરવું, ધેમ એટલે તેમને, કે મને ખ્યાલ નથી કે આ બધા પ્રોગ્રામ્સ બંધ કેવી રીતે કરવા. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને જણાવી શકશો કે કેવી રીતે બંધ થશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, માય પ્લીઝર. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું એ જણાવવામાં મને ખુશી થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ફર્ગ્યુનેસ એટલે કે માફીને માફી નામના પ્રોગ્રામને, નામની ફાઇલને રન કરો એટલે કે ચાલુ કરો. ડુ ધીસ as many times as necessary until grudge.exe and resentment.com have been completely erased. કે આ પ્રોગ્રામને જ્યાં સુધી do this as many times as necessary, જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી, until grudge.exe and resentment.com have been completely erased. એટલે કે grudge.exe એટલે કે રોષ અને resentment એટલે કે ચીડ, રોષ અને ચીડ નામના પ્રોગ્રામ તમારા મનમાંથી તદ્દન ભૂસાઈ ન જાય ત્યાં સુધી આ કાર્ય કરે રાખો. કસ્ટમર સેડ કે ગ્રાહકે કહ્યું ઓકે આઈ એમ ડન. ઓકે કે કોઈ વાંધો નહીં, મેં કરી નાખ્યું. કે લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. લવ હેઝ સ્ટાર્ટેડ, પ્રેમે શરૂ કર્યું છે, ઇન્સ્ટોલિંગ એટલે પ્રસ્થાપિત થવાનું, ઇટ સેલ્ફ પોતાની જાતને, ઓટોમેટિકલી એટલે આપમેળે, કે પ્રેમે હવે
પોતાની જાતને આપમેળે પ્રસ્થાપિત કરવાનું શરૂ કર્યું છે. ઇઝ ધેટ નોર્મલ? ઇઝ ધેટ એટલે તે હશે, નોર્મલ એટલે સામાન્ય. શું તે સામાન્ય હશે કે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું યસ ઇટ ઇઝ. હા, તે નોર્મલ એટલે કે સામાન્ય હશે. યુ શુડ રિસીવ અ મેસેજ. તમને એક મેસેજ મળશે કે ધેટ સેઝ કે જે કહેતો હશે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કે તે એટલે કે આ પ્રોગ્રામ, લવ નામનો પ્રોગ્રામ, તે તમારા હૃદયના, હાર્ટના આયુષ્ય માટે, જીવનકાળ માટે ફરી પ્રસ્થાપિત થઈ રહ્યો છે. એટલે કે તમને એક એવો મેસેજ દર્શાવવામાં આવશે કે જે દર્શાવતો હશે કે લવ નામનો પ્રોગ્રામ તમારા હાર્ટ માટે એટલે કે તમારા હૃદય માટે ફરી પ્રસ્થાપિત થઈ રહ્યો છે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને તે મેસેજ દેખાય છે કે સ્ક્રીન પર? કસ્ટમર સેડ, ગ્રાહકે કહ્યું યસ આઈ ડુ. હા, મને દેખાય છે કે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? ઇઝ ઇટ એટલે શું તે, કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે, ઇન્સ્ટોલ્ડ એટલે પ્રસ્થાપિત થઈ ગયો છે. શું તે સંપૂર્ણ રીતે હવે પ્રસ્થાપિત થઈ ગયો છે કે આ પ્રોગ્રામ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું યસ, હા. બટ રિમેમ્બર ધેટ, પણ યાદ રાખજો, યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. કે યુ હેવ તમારી પાસે છે, ઓનલી એટલે ફક્ત, ધ બેઝ એટલે કે પાયાનો, પ્રોગ્રામ એટલે કે પ્રોગ્રામ. પણ એ તમે યાદ રાખજો કે તમારી પાસે અત્યારે ફક્ત પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બીંગ કનેક્ટિંગ ટુ અધર આર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. યુ નીડ એટલે કે તમારે જરૂર પડશે ટુ બિગિન કનેક્ટિંગ, કે બિગિન કનેક્ટિંગ એટલે કે જોડાવાનું, ટુ અધર આર્ટ્સ બીજા હૃદયો સાથે, ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ એટલે કે એમાં નવીનતા મેળવવા માટે, એનામાં થોડોક વધારો કરવા માટે તમારે બીજા હૃદયો સાથે પણ જોડાવાની જરૂર પડશે. કસ્ટમર સેડ ઓપ્સ, ઓહ, આઈ હેવ અન એરર મેસેજ ઓલરેડી. કે આઈ હેવ એટલે કે મારે આવ્યો છે, અન એરર એટલે કે ભૂલ, મેસેજ એટલે સંદેશો, ઓલરેડી એટલે સંપૂર્ણપણે. એ કે મારે અત્યારે એક ભૂલનો મેસેજ આવ્યો છે. વોટ શુડ આઈ ડુ? મારે હવે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજમાં શું લખેલું છે? તો મેસેજે શું જણાવ્યું અંદર, આ તમને સંદેશામાં શું જણાવવામાં આવ્યું છે? કસ્ટમર સેડ ઇટ સેઝ, તે કહે છે એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ. એ કે એરર 412 છે, એરરનો કોડ છે. પ્રોગ્રામ નોટ રન, પ્રોગ્રામ ચાલી રહ્યો નથી, ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ, ઇન્ટરનલ એટલે કે આંતરિક, અને કમ્પોનન્ટ એટલે ભાગ. એવું જણાવવામાં આવ્યું છે કે પ્રોગ્રામ તમારા આંતરિક ભાગોમાં ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન? તો તેનો મતલબ શું કે? તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ડોન્ટ વેરી મેમ, ચિંતા ના કરશો મેડમ, ડેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય સમસ્યા છે, પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. તેનો મતલબ એ થાય છે, ઇટ મીન્સ એટલે કે તેનો મતલબ એ થાય છે, ધેટ એટલે કે ધ લવ પ્રોગ્રામ એટલે કે પ્રેમ નામનો પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન થવા માટે પ્રસ્થાપિત થયો છે ઓન એક્સટર્નલ હાર્ટ્સ, બાહ્ય હૃદયો પર. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પણ હજી તે તમારા હૃદયમાં ચાલી રહ્યો નથી. મતલબ એવું કહેવા માગે છે આ મેસેજ દ્વારા કે આનો મતલબ એવો કે આ પ્રેમ નામનો જે પ્રોગ્રામ છે તે તમારા હજી બાહ્ય હૃદયમાં જ પ્રસ્થાપિત થયો છે, તમારા આંતરિક હૃદયની અંદર હજી તે ચાલુ થયો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. અને આ એક પ્રોગ્રામિંગની જે જટિલ સંકુલ બાબતો હોય છે તેમાંની એક આ ઘટના છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ બિન તકનીકી ભાષામાં કહું તો ઇટ મીન્સ, આનો મતલબ થાય છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર યુ કેન લવ અધર્સ. જો બિન તકનીકી ભાષામાં જો તમને કહું તો એવો આનો મતલબ થાય છે કે કે તમારે તમારા ખુદના મશીનને પહેલાં પ્રેમ કરવો પડશે, બીજાને કરો તે પહેલાં. મતલબ એવું કહેવા માગે છે કે આ એક પ્રોગ્રામિંગની એવી જટિલ બાબત છે કે તેમાં કોઈ ચિંતા કરવાની બાબત નથી, પણ તમે બીજાને ચાહો, બીજાને પ્રેમ કરો તે પહેલાં તમારે તમારા ખુદને પણ ચાહવું પડશે. કસ્ટમર સે સો વોટ શુડ આઈ ડુ? તો ગ્રાહકે કહ્યું તો મારે હવે શું કરવું જોઈએ?
કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિએ જણાવ્યું, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિએ જણાવ્યું કે શું તમને સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાની જાતને સ્વીકારવાની શક્તિ, પોતાની જાતને સ્વીકારવાની શક્તિ એટલે કે પોતાની જાતના પોઝિટિવ એટલે કે સકારાત્મક અથવા તો નેગેટિવ એટલે કે નકારાત્મક વિચારો શું તમે ખુદ સ્વીકારી શકો છો એવી શક્તિ નામની ડિરેક્ટરી એક કોઈ ફાઇલ મળી તમને કે? કસ્ટમર સિરિયસ આઈ હેવ ઇટ. હા, મને મળી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ એક્સલન્ટ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ જણાવ્યું, ખૂબ જ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તો તમે અહીંયા સારી રીતે ચાલી રહ્યા છો હવે કે? કસ્ટમર સેડ થેન્ક યુ. ગ્રાહકે કહ્યું તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યુ આર વેલકમ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ જણાવ્યું તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. ક્લિક એટલે કે ક્લિક કરવી, જે કોમ્પ્યુટરમાં આપણે જે ઓલું માઉસ દ્વારા ક્લિક કરીએ છીએ તે. ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એટલે કે નીચે આપેલી ફાઇલ્સના નામ ફાઇલ્સ પર. એન્ડ ધેન અને ત્યારબાદ કોપી એટલે કે નકલ કરો, ધેમ એટલે તેઓની, ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી એટલે કે માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં, માય હાર્ટ નામની ફાઇલમાં. એટલે એવું જણાવ્યું કે નીચે આપેલા નામોની ફાઇલ પર તમે કોપી કરો, ક્લિક કરો, ત્યારબાદ એને કોપી કરીને માય હાર્ટ નામની ડિરેક્ટરી એટલે કે માય હાર્ટ નામની ફાઇલમાં તમે તેને કોપી કરી લો એટલે કે એની નકલ કરી લ્યો. તો શું ફાઇલના નામ છે જોવી આપણે? forgiveself.doc, પોતાની જાતને માફ કરતા શીખો. પછી સેલ્ફ એસ્ટીમ.txt, સેલ્ફ એસ્ટીમ એટલે કે આત્મસન્માન, પોતાના સન્માન નામની ફાઇલ. ત્યારબાદ રિયલાઇઝ વર્થ, પોતાની વર્થ એટલે કિંમત, વેલ્યુ, આપણે જે કહીને આપણા મૂલ્યો, કે પોતાની જાતનું વેલ્યુ કરતા શીખો. એન્ડ ગુડનેસ અને સકારાત્મક વિચારો. આ બધી ફાઇલો એટલે કે આ ચારે ચાર ફાઇલો ફર્ગિવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ એટલે કે પોતાની જાતને માફ કરવી, આત્મસન્માન, પોતાની કિંમત કરવી અને સકારાત્મક વિચારો. આ ચારે ચાર ફાઇલને તમે કોપી કરીને માય હાર્ટ નામની ફાઇલમાં મૂકો. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. અને ત્યારબાદ સિસ્ટમ જે છે તમારી, આ જે પ્રક્રિયા જે તમારી ઓટોમેટિક જે કોમ્પ્યુટર સિસ્ટમ છે તે કોઈ પણ ખલેલ પહોંચાડતા પ્રોગ્રામ ઉપર કે જે નકારાત્મક વિચારો દ્વારા ભરાયેલા છે એવા પ્રોગ્રામો ઉપર આ સકારાત્મક વિચારો ઓવરરાઇટ એટલે કે ઉપર લખાઈ જશે અને કોઈ પણ ભૂલ રહિત પ્રોગ્રામ સાથે તે મેળ કરી લેશે એટલે કે એની ભેગું થઈ જશે એટલે કે તમારામાં સકારાત્મક ત્યારબાદ વિચારો આવી જશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક.exe. તમારે એ પણ એક ફ્રોમ ઓલ ધ ડિરેક્ટરીઝ તમારે સેલ્ફ ક્રિટિક નામની ફાઇલ એટલે કે પોતાના વિશેના નકારાત્મક વિચારો, હું આ ન કરી શકું, મારાથી આ ન થાય, મારાથી કેમ કાંઈ થતું નથી, આવા નકારાત્મક વિચારોને તમારે બધી ડિરેક્ટરી, બધી જગ્યાએ ફાઇલોમાંથી એને ડિલીટ કરી નાખવાના છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. અને ત્યારબાદ તમે તમારું રિસાયકલ બિન, જેને આપણે સાદી ભાષામાં કચરા ટોપલી કહીએ છીએ, કોમ્પ્યુટરમાં એ રિસાયકલ બિન તરીકે ઓળખાય, કે કોઈ પણ ડિલીટ કરેલી ફાઇલને જો તમે પાછી મેળવવા માગતા હોય તો તમને રિસાયકલ બિનમાંથી મળી રહે. પણ જો એકવાર રિસાયકલ બિનમાંથી ડિલીટ થઈ જાય તો પછી પાછી મળી શકે નહીં. એટલે એવું જણાવાયું કે આને તમે રિસાયકલ બિનમાંથી પણ ડિલીટ કરી નાખો. ત્યારબાદ તો આફ્ટરવર્ડ્સ, ત્યારબાદ ટુ મેક શ્યોર તમે ચોક્કસ થઈ જશો ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, તે ચોક્કસપણે ગઈ ચૂકેલું છે. એન્ડ નેવર કમ્સ બેક, અને ક્યારેય પાછું આવશે નહીં. એટલે કે આવી પોતાના વિશેની નકારાત્મક વિચારોવાળી ફાઇલો જે છે એને તમે ડિલીટ કરી નાખો અને ત્યારબાદ એને રિસાયકલ બિન એટલે કે કચરા ટોપલી જે હોય આપણી કમ્પ્યુટરની એમાંથી પણ કાઢી નાખો. ત્યારબાદ તમે એક નિશ્ચિંતપણે ચોક્કસ થઈ જશો કે આ ફાઇલો જે છે નકારાત્મક ફાઇલો તે ચોક્કસપણે તમારા કોમ્પ્યુટરમાંથી, તમારા મનમાંથી જતી રહી છે અને હવે ક્યારેય પાછી આવશે નહીં. કસ્ટમર સેડ, ગ્રાહકે કહ્યું ગોટ ઇટ, કરી નાખી. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલ નીટ ફાઇલ્સ. એ કે હે મારું હૃદય ઇઝ ફિલિંગ એટલે કે ફિલિંગ અપ એટલે કે ભરાઈ રહ્યું છે વિથ રિયલી નીટ ફાઇલ્સ. નીટ એટલે સારી, સ્વચ્છ, સુંદર, ફાઇલ્સ એટલે ફાઇલો. એ કે મારું હૃદય અત્યારે
સારી ફાઇલોથી એટલે કે સકારાત્મક ફાઇલો, અહીંયા મતલબ એવો છે કે સકારાત્મક વિચારોથી મારું હૃદય ભરાઈ રહ્યું છે. કે smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ, કે સ્માઇલ નામની ફાઇલ મારા મોનિટરની સ્ક્રીન એટલે કે કોમ્પ્યુટરની સ્ક્રીન પર અત્યારે ચાલી રહી છે. એન્ડ ઇટ શોઝ દેટ warm.com, peace.exe એન્ડ contentment.com આર કોપિંગ themselves ઓલ ઓવર માય હાર્ટ. એન્ડ ઇટ શોઝ અને તે દેખાડી રહ્યું છે દેટ એટલે કે warmth.com, warmth એટલે હૂફ, peace.exe, peace એટલે શાંતિ, એન્ડ contentment અને contentment એટલે સંતોષ, આર કોપિંગ એટલે કે કોપી થઈ રહ્યા છે, themselves પોતાની જાતને કરી રહ્યા છે કોપી, ઓલ ઓવર માય હાર્ટ મારા સંપૂર્ણ હૃદય પર. મતલબ એવું કહેવા માગે છે કે smile.mpg નામની ફાઇલ મારા એટલે કે સ્માઇલ એટલે સ્મિથ નામની ફાઇલ મારા મોનિટરની સ્ક્રીન પર ચાલી રહી છે અને એવું પણ દેખાડી રહ્યા છે કે હૂફ, શાંતિ અને સંતોષ આ નામની ફાઇલો પોતાની રીતે જ તે સ્વચાલિત રીતે ઓટોમેટિકલી પોતાની જાતને મારા હૃદય પર કોપી કરી રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિએ જણાવ્યું ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. ધેન એટલે તો હવે, લવ એટલે પ્રેમ, ઇઝ એટલે છે, ઇન્સ્ટોલ્ડ એટલે પ્રસ્થાપિત થઈ ચૂકેલું, એન્ડ રનિંગ એટલે ચાલિત પણ થઈ ચૂકેલું. એટલે એવું કીધું કે તો પછી હવે લવ એટલે કે પ્રેમ તમારામાં ઇન્સ્ટોલ એટલે કે પ્રસ્થાપિત પણ થઈ ગયો છે અને હવે ચાલી પણ રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, અને તમે તેને સંચાલિત પણ અહીંથી કરી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો, વન મોર એટલે બીજી એક, થિંગ એટલે વસ્તુ, બિફોર એટલે પહેલાં, આઈ ગો હું જાઉં, એ કે હું જાઉં એ પહેલાં હજી એક વસ્તુ તમને જણાવી દઉં કે કસ્ટમર સેડ યસ, બોલો કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિએ જણાવ્યું લવ ઇઝ ફ્રીવેર, પ્રેમ નિઃશુલ્ક છે, તેમાં કોઈ પણ પ્રકારનો શુલ્ક એટલે કે ચાર્જ લાગતો નથી. બી શ્યોર ટુ ગીવ ઇટ, એ કે એ ચોક્કસ બનો તે તમે એ કોકને આપી શકો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ, એન્ડ ઇટ્સ વેરિયસ અને તેના અલગ અલગ મોડ્યુલ્સ એટલે કે સ્વરૂપો ટુ એવરીબડી દરેકને યુ મીટ કે જે તમને કે જેને તમે મળો. મતલબ એવું કહેવા માગે છે કે પ્રેમ જે છે એ નિઃશુલ્ક મફત આપણે જેને કહીએ ને સાવ એવી વસ્તુ છે. તો એ ચોક્કસપણે તમે યાદ રાખો અથવા ચોક્કસપણે એવું અપનાવો કે તમે જેને મળો ત્યારે તમે આ પ્રેમના જે સ્વરૂપો છે તમે તેને આપો. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, અને એના બદલામાં એ લોકો એ બીજા લોકો સાથે પણ એવું વર્તન કરશે, એની સાથે શેર કરશે, વહેંચશે આ પ્રેમને. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીડ મોડ્યુલ્સ બેક ટુ યુ, અને તે રિટર્ન એટલે કે પાછું આપશે સમ રિયલી નીડ કોઈ થોડીક ચોક્કસ સારી ફાઇલો, મોડ્યુલ, સ્વરૂપો બેક ટુ યુ તમને પાછા આપશે. મતલબ કે તમે જેને મળો તમે તેને પ્રેમ આપો, તે બીજાને પણ શેર કરશે અને એના બદલામાં એ લોકો તમને પણ થોડીક સારી વિચારો અથવા તો સારા અનુભવો આપશે. કસ્ટમર સેડ આઈ વિલ, ચોક્કસ હું કરીશ કે થેન્ક યુ ફોર યોર હેલ્પ, મદદ બદલ તમારો આભાર.